સાથે હું છું વિધિ। સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામે હાર્દિકની સભા દરમિયાન હંગામો થયો અને જે તસવીરો સામે આવી તેમાં હાર્દિકની સામે લોકોનો આક્રોશ દેખાઈ રહ્યો હતો। આપણે જણાવી કે કોંગ્રેસની જન આક્રોશ રેલી હતી અને આક્રોશ હાર્દિકની સામે લોકોએ વ્યક્ત કર્યો। એક વ્યક્તિએ હાર્દિકને તમાચો માર્યો જેનું નામ તરુણ ગજ્જર હોવાનું અત્યારે ખુલી રહ્યું છે, જે કડીના જસલપુરનો રહેવાસી છે। તેમણે હાર્દિકને લાફો માર્યો અને સાથે જ કહ્યું કે 14 પાટીદારોને ભરખી ગયો છે તું, ભાજપ મને મારી નાખવા ઈચ્છે છે તેવું અસંપૂર્ણ ઘટના બાદ હાર્દિક પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। જો કે પહેલા તો હાર્દિકે એવું કહ્યું કે તેઓ આ તમામ બાબતોને લઈને કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી, પરંતુ જાણકારી એવી પણ સામે આવી રહી છે કે હાર્દિક પોલીસ સ્ટેશન જશે અને આ મામલે કાર્યવાહી પણ કરશે। આપણે જણાવી દઈએ કે હાર્દિક કોંગ્રેસના એક કાર્યક્રમમાં હતા અને તે જ દરમિયાન એક વ્યક્તિએ સ્ટેજ પર જઈને તેને માર્યો લાફો। તેના સંપૂર્ણ ઘટના બાદ TV9 તેમની સાથે વાતચીત કરી। અમારી વાતચીત દરમિયાન હાર્દિકે શું કહ્યું જણાવીએ આપને। હાર્દિક પટેલ આપણી સાથે છે। હાર્દિક ની જ્યારે સભા અહીંયા હતી, હાર્દિક તમારી બલદાણામાં શું સમગ્ર ઘટના બની છે? જે પ્રકારે વ્યક્તિ આવ્યો સામે, શું લાગે છે? અહીંયાનો સ્થાનિક તો નથી એવું કહી રહ્યા છે ગામના લોકો? ગામના લોકો કહે છે કે સ્થાનિક નથી, તો તમે સમજી શકો કે ભાજપના લોકો હાર્દિકને ડરાવવા માટે, હાર્દિકને ધમકાવવા માટે અને હાર્દિક જે રીતે ગામડે ગામડે ફરીને હજારો લોકોને મળી રહ્યો છે, તો હાર્દિક મરી જાય, હાર્દિકને મારી નાખવા માટે ભાજપ બધા પ્રયાસો કરી રહી છે। આજે લગભગ પૈસા દઈને કોઈ ભાજપના લોકો આવ્યા હોય અને મારી ઉપર આવું કર્યું છે, કોઈ ચિંતા નથી। અમે એને ના પાડી, ગામના લોકોને પણ અમે કીધું ભાઈ રહેવા દો, એને છોડી દો। આવા લોકો તો ગુજરાતમાં છે ઘણા બધા જે ભાજપના કહેવાથી પૈસા લઈને આવતા હોય છે, પણ હું પોલીસને પણ કહું છું અને ગામના લોકોને પણ કહીશ કે આવા લોકો જોડે તમે કોઈ બબાલ ના કરો, આવા લોકોને છોડી દો, એને માફ કરી દો। હાર્દિક જે પ્રકારે વ્યક્તિ આવ્યો ને એમણે કીધું કે 14 પાટીદાર યુવાનોનો ભોગ લીધો, એવી કંઈક વાત એને કરી છે તમારી પાસે આવીને? નહીં, મને ખરેખર એવું મેં કોઈ સાંભળ્યું નથી, પણ કહું જ છું કે એને માની લો કે એ ખરેખર દિલથી આવ્યો હોય તો સવાલ કરે ને ભાઈ। આ તો આતંકવાદી જેવું, ભાજપવાળા જેવું કૃત્ય છે, હુમલા કરવા। આ તો સારું છે કે એરિયો બંદૂક લઈને નથી આવ્યો, ને કે મને લાગે છે કે મને ગોળી મારવા આવ્યો હતો। પણ ગામના લોકોએ જે પ્રકારે એની સાથે મારામારી કરી છે, ત્યારબાદ તમે પણ વચ્ચે પડ્યા હતા? નહીં, મને એવું લાગ્યું કે એને જે કર્યું એને માફ કરી દેવો જોઈએ, આવા લોકો જોડે બવાલો ન કરવી જોઈએ। ફરિયાદ કરશો આ મામલે? નહીં, હવે જોઉં છું, પોલીસ જોડે વાત કરું છું, પ્રતિનિધિઓને SP જોડે મોકલું છું, શું ચર્ચા છે બધું જોવરાઈ લઈએ। તમારી શું ઈચ્છા છે, શું થવું જોઈએ? નહીં, મારી એવી ઈચ્છા કે એની ઉપર મારે કંઈ કરવું નથી, પણ હું જાણ ચોક્કસ કરીશ કે કાલ ઉઠીને માની લો કે આવી કોઈ સિક્યુરિટી વગરની સભા હોય ને આવીને કોઈ મને ગોળી મારી જશે તો જવાબદારી કોની રહેશે? હાર્દિક, હજુ તો પ્રચાર બાકી છે, હજુ ઘણા દિવસ છે, હજુ એ દિવસ દરમિયાન હવે કઈ પ્રકારે હાર્દિક આગળ વધશે? કોઈ ચિંતા નહીં, આવું તો થયા કરે। હું આ બધીમાં કોઈ ચિંતાઓમાં ધ્યાન નથી આપતો। હું મારું કામ કરું છું, હું લોકોને જાગૃત કરું છું, ખેડૂતોનો અવાજ છું, યુવાનોનો અવાજ છું। એટલા માટે ભાજપના લોકો નથી ઈચ્છતા કે આ 25 વર્ષનો છોકરો લડે, 25 વર્ષના છોકરાને મારી નાખવા માટે, હાર્દિકને મારી નાખવા બધા પ્રયાસો કરે છે। ભાજપ તરફથી કરવામાં આવ્યું છે એવું ચોક્કસ માનો? ભાજપનો જ માણસ હોય ને ભાઈ, ભાજપનો ન હોત તો એ સવાલ કરે ને, બેસે, કાળા વાવટા વર્કાવે, હુમલા કરવા સિવાય ભાજપ સિવાય બીજું કોઈ કામ ના કરી શકે। તો આ છે હાર્દિક પટેલ, એમનું કહેવું છે કે આ જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલો ભારતીય જનતા પાર્ટીની માનસિકતા વાળો વ્યક્તિ જ કરી શકે છે, અને જો કોઈ એ બીજા પક્ષના કે પછી સામાન્ય વ્યક્તિ હોત તો એ આવીને વાત કરત કે પછી કાળા વાવટા ફરકાવીને પોતાનો વિરોધ દર્શાવત। કેમેરામેન દિવ્યાંગ ભાવસાર સાથે સચિન પાટીલ, TV9 બલદાણા। સીધા આક્ષેપો હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી પર કર્યા। અમારા સંવાદદાતા સાજિદ બેલીમ વધુ જાણકારી આપી રહ્યા છે। સાજિદ, જે વ્યક્તિ દ્વારા હાર્દિકને થપ્પડ મારવામાં આવી છે તેને લઈને કોઈ જાણકારી અત્યારે સામે આવી રહી છે? જી, જો વાત કરીએ તો જે બલદાણા ગામે હાર્દિક પટેલની ચાલુ સભા ઉપર જે હુમલો કર્યો તેનું નામ હાલ પ્રાથમિક ધ્યાનમાં મળ્યું છે, તેનું નામ તરુણ ગજ્જર છે અને તે કડી મહેસાણાનો છે, અને હાલ જે તેને નિવસ્ત કરી અને લોકોએ માર્યો હતો ત્યારે માત્ર તે અજમો થઈ ગયો હતો। હાલ જે CHC કેન્દ્ર લીંબડી છે ત્યાં હાલ પોલીસ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહી છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી, જે વ્યક્તિ દ્વારા હાર્દિકના થપ્પડ મારવામાં આવ્યો છે એ વ્યક્તિ શું કોઈ પક્ષ સાથે જોડાયેલો છે? કારણ કે આક્ષેપ અત્યારે કોંગ્રેસ તરફથી એવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારતીય જનતા પાર્ટીનો માણસ હોઈ શકે, કોઈ એવી સ્થાનિક જાણકારી અત્યારે ત્યાં લેવલે મળી રહી છે? હાલ તો એવી કોઈ જાણકારી મળી નથી, કેમ કે ગ્રામ્ય વિસ્તાર છે અને આજુબાજુના કોઈ ગામનો કે સુરેન્દ્રનગરનો નથી, કોઈ ઓળખતું નથી, પરંતુ હાલ પ્રાથમિક માહિતી જે છે તેની મળેલી છે કે પોલીસે પૂછપરછમાં તેને પૂછતા તે કડીનું હોવાનું જાણવા મળેલ છે અને તે ભાજપનો કાર્યકર છે તેવું હાર્દિક પટેલે પણ આક્ષેપ કર્યો હતો મીડિયા સમક્ષ। જી,
આભાર સાજીદ તમામ જાણકારી બદલ. તો જે વ્યક્તિ હાર્દિકને થપ્પડ માર્યો ત્યારબાદ ટોળાએ તેના પર હુમલો કર્યો અને અત્યારે તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી છે. બે તસવીર આપની ટીવી સ્ક્રીન પર છે. બે કેમેરાની આ તસવીર આપને અત્યારે બતાવી રહ્યા છે. એક્સક્લુઝિવ આ તસવીર છે. પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે તરુણ ગજ્જર નામનો આ વ્યક્તિ સભા જ્યાં હાર્દિક સંબોધી રહ્યો છે સ્ટેજ પર પહોંચે છે અને સીધો લાફો હાર્દિક પટેલને મારવામાં આવે છે. અને બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. બે તસવીર ત્યાં સંપૂર્ણ ઘટના કેદ થઈ છે. આપ જોઈ શકો છો બંને તસવીર ટીવી9ની આ સ્ક્રીન પર એક્સક્લુઝિવ તસવીર આપને બતાવી રહ્યા છે. કોંગ્રેસની જન આક્રોશ રેલી હતી પરંતુ આક્રોશ હાર્દિકની સામે લોકોનો જોવા મળ્યો. એક વ્યક્તિ તરુણ ગજ્જર જે થપ્પડ મારનારા શખ્સ છે તે સભા સ્થળે પહોંચ્યો અને સીધો સ્ટેજ પર જઈને હાર્દિક જ્યાંથી સભા સંબોધી રહ્યો હતો ત્યાં જ તેના પર લાફા ઝીંકી દીધા. આપને જણાવી દઈએ કે હાર્દિકને ગઈકાલે પણ એક વિરોધનો સામનો કરવો પડ્યો હતો તેમના હેલિકોપ્ટરને ઉતારવાને લઈને. ત્યારે લોકોની આ નારાજગી છે કેમ કે શું એ સભા છે ત્યારે, પરંતુ હાર્દિક તરફથી અને કોંગ્રેસના પ્રવક્તા તરફથી તો સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યો છે કે આ પ્રકારનું કૃત્ય ભાજપ જ કરાવી શકે. કારણ કે ત્યાં જે સભા સ્થળે આસપાસના જે લોકો હતા તેઓ જણાવી રહ્યા છે કે જે સ્થળે હાર્દિકની આ સભા હતી ત્યાં એ સ્થળનો એ ગામનો આ રહેવાસી નથી, બહારથી આવેલો આ કોઈ વ્યક્તિ છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે પણ મહીસાગરમાં હાર્દિકનો એક વિવાદ સામે આવ્યો હતો કે જ્યાં જમીન માલિકે હાર્દિકના હેલિકોપ્ટરને ઉતારવાની પરવાનગી નહોતી આપી અને ત્યારબાદ હાર્દિકને બાય રોડ જવાની ફરજ પડી હતી. આજે તેમના સભા સ્થળે હાર્દિકને લાફો ખાવો પડ્યો. આપને જણાવી દઈએ કે જે વ્યક્તિ દ્વારા લાફો મારવામાં આવ્યો છે તરુણ ગજ્જર, જેમણે દોલાઈ કરી હાર્દિક પટેલની, તેઓએ કહ્યું કે 14 પાટીદારોને ભરખી ગયો સેતુ, 14 પાટીદાર યુવાનોના મોતનો જવાબદાર છે. તો આ પ્રકારના નિવેદન સાથે તેમણે હાર્દિક પટેલ પર હાથ પાડ્યું અને થપ્પડ મારી. મહત્વપૂર્ણ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો અને કલાકો બાકી રહ્યા છે અને એવામાં હાર્દિક પટેલનો આ પ્રકારનો વિરોધ કે જેઓ હવે કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. ચૂંટણી પંચના નિયમોના લીલા ઉડાડીને ધાક ધમકી ભયનું વાતાવરણ કેવી રીતે ઊભું કર્યું, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કઈ રીતે કઈ ભાષામાં ડર અને ભયનો માહોલ બતાવીને કરે છે, તો બીજી બાજુ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી કઈ રીતે વાર્તાલાપ કરે છે, તો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કઈ રીતે લોકોને મતદાતાઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર બાબત જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી સામે ઠેર ઠેર તેમના ઉમેદવારોને ભાગવું પડે તેવું વાતાવરણ છે. લોકોની જે આક્રોશ છે એ આસમાને છે. ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે. ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે. ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે એ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિના કારણે છે. ત્યારે ગુજરાતમાં ખેડૂત હોય કે યુવાન હોય કે ગુજરાતમાં મહિલા હોય કે સામાન્ય નાગરિક હોય, તમામ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મળતિયાઓ અને ભ્રષ્ટાચારી લોકો મસ્ત છે. તેવા સંજોગોમાં હાર્દિકભાઈને પ્રથમ ચૂંટણી લડતા અટકાવવા, હાર્દિકભાઈને જ્યારે સામાજિક આંદોલન ચલાવતા તેમની ઉપર દમન ગુજારવો, ખોટા કેસ કરવા, હાર્દિકભાઈને લાંબા સમય સુધી જેલમાં પૂરવા, હાર્દિકભાઈને જે સહયોગ આપે તે લોકો ઉપર જુદી જુદી એજન્સીઓ દ્વારા રેડ પડાવી, એ જીઈબીની રેડ હોય એમના કારખાના ઉપર કે પછી તેમની ઉપર ઇન્કમટેક્સની રેડ પડે, હાર્દિકભાઈને કોઈ સહયોગ ન આપે તેવું વાતાવરણ ઊભું કરી અને બીજી બાજુ જ્યારે તેઓ 12મી માર્ચે કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક તરીકે કામ કરી રહ્યા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલી હદે નિરાશ ને હતાશામાં જતી રહી છે કે ફરી એકવાર ગુંડાગીરીનો આશરો રહી છે. પણ હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ગાંધી સરદારના ગુજરાતમાં વૈમનસ્ય ફેલાવીને તો સત્તા મેળવી લીધી, પણ હવે ગુંડાગીરી કરીને સત્તા ટકાવવા માંગે છે. તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આ ગુંડાગીરીનો આશરો લઈને ભારતીય જનતા પાર્ટી જે ઠેર ઠેર પ્રદર્શન કરી રહી છે તેને પ્રજા 23મી તારીખે જવાબ આપશે. જે હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો ઉપર બુલેટ ચલાવીને 14 પાટીદાર યુવાનો શહીદ થયા હતા, દમન ગુજાર્યું જીએમડીસીમાં હોય કે અન્ય ભાઈ બહેનો ઉપર પાટીદારોના, તેને પણ હજી લોકોને ભૂલાયું નથી. ત્યાં ફરી વખત ગુંડાગીરીનો આશરો લેવામાં આવ્યો છે. હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસન સામે પ્રચાર પ્રસાર કરશે, આક્રમકતાથી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી સામે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ ઝૂકવાના નથી. ભારતીય જનતા પાર્ટી ઉપર જૂતા ફેંકાય એટલા માટે કે તેમને અને એમની સાથે બેઠેલા ધર્મેન્દ્ર પ્રધાને
જેઓ પેટ્રોલિયમ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળે એમના ઉપર જૂતું ફેંકાય હું સ્વીકાર નથી કરતો. જાહેર જીવનની અંદર અને લોકતંત્રની અંદર હિંસાનો કોઈ પણ સંજોગોમાં સ્થાન ન હોઈ શકે અને હું એ ઘટનાને વખોડી કાઢું છું. પણ સત્તાધારી પક્ષ ઉપર જ્યારે બેઠા હોય ત્યારે તેમની સામેનો આક્રોશ મને પ્રથમ દ્રષ્ટિએ દેખાય કે દેશમાં જે રીતે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ છતાં દેશની 130 કરોડ જનતાના ગજવા ઉપર લૂંટ ચલાવવામાં આવી, એ લૂંટની સામે પ્રજાનો આક્રોશ છે, મોંઘવારી સામે લોકોનો આક્રોશ છે. પણ તેમ છતાં હું આપના માધ્યમથી એ સ્પષ્ટ કરવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષ કોઈ પણ પ્રકારના હિંસાના કે કોઈ પણ પ્રકારના આવા જૂતા ફેંકવાના બનાવનું સમર્થન નથી કરતી. અમે વખોડી કાઢીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ગુંડાગીરીના આધારે સત્તા ટકાવવા માંગે છે એ એક પછી એક ઘટનાથી સાબિત થઈ રહ્યું છે. તરફથી આધિકારિક નિવેદન અને સીધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી તરફ કે તમામાંથી કોણ ગયું છે? ભાજપ નિરાશ થઈને આ પ્રકારનું કૃત્ય કરાવે છે. ભાજપ જીતી નથી શકતી અને સત્તા ટકાવવા માટે ગુંડાગર્દી કરી રહી છે. આ પ્રકારના સ્પષ્ટ આક્ષેપો મનીષ દોશી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરફથી કરવામાં આવ્યા. આપને જણાવી દઈએ કે જે સંપૂર્ણ ઘટના આજે બની છે તે આપણે ટીવી સ્ક્રીન પર અત્યારે બતાવી રહ્યા છીએ કે જ્યાં હાર્દિકને સભા સ્થળે એક વ્યક્તિનો આક્રોશ એટલો હતો કે તેમણે આવીને સીધો હાર્દિક પટેલને લાફો ઝીંકી દીધો અને આ સંપૂર્ણ ઘટના વખતે તે વ્યક્તિ બોલી રહ્યો હતો કે 14 પાટીદારોને ભરખી ગયો છે તું, પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે. અને ત્યારબાદ જે સંપૂર્ણ ઘટના સામે આવી તે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. ટોળાએ પછી વ્યક્તિને માર માર્યો અને અત્યારે લોહી લુહાણ હાલતમાં તરુણ ગજ્જર નામના વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની જાણકારી છે. આ સંપૂર્ણ ઘટના બની ત્યારે ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં હાર્દિક પટેલને થપ્પડ પડી ચૂકી હતી અને ટોળાએ પણ તરુણ ગજ્જર સામે હાથ ઉપાડ્યો હતો. આપણી સાથે અત્યારે ફોન લાઈન પર અજયભાઈ ઉમર જોડાયા ગયા છે, વરિષ્ઠ પત્રકાર. અજયભાઈ, સ્વાગત છે. જે ઘટના સંપૂર્ણ બની છે તે આપ પણ ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા હશો. કઈ પ્રકારે જોઈ શકાય ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે અને આ પ્રકારની ઘટના શું હાર્દિકને પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરવાનું આ વ્યક્તિ જે નિવેદન કરી રહ્યો હતો તેના પરિણામે તેના થપ્પડ પડી છે કે પછી અન્ય કોઈ બાબત આપ જોઈ રહ્યા છો? લોકશાહીમાં કોઈ પણ પ્રકારની હિંસાને અવકાશ નથી. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ પર હુમલો થયો, આજે સવારે રેશમા પટેલ પર થયો અને અત્યારે હાર્દિક પટેલની સભામાં જે હુમલો થયો છે, આ તમામ ઘટનાઓ જે છે એકી અવાજે વખોડી નાખવી જોઈએ. અને લોકશાહી જે છે એમાં ચૂંટણીનો પર્વ છે, એમાં ભિન્ન મત હોઈ શકે, વૈચારિક મતભેદ હોઈ શકે, પરંતુ હિંસા કે આ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ જે છે એને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવી જોઈએ નહીં. આ જે વ્યક્તિ છે એનું મૂળ અને કૂળ શોધી નાખવું જોઈએ અને એના માટે જે કોઈ જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ એવી મારી દ્રઢ લાગણી છે. અજયભાઈ, ચોક્કસપણે આ પ્રકારની ઘટના સભ્ય સમાજમાં ચાલે છે. લોકશાહીનો આ પર્વ છે કે જ્યાં સૌ કોઈ પર્વ તરીકે આ મતદાન કરવાનું છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો છે. પરંતુ જે વ્યક્તિ અજયભાઈ તેમના પર હાથ ઉપાડી રહ્યો હતો, જેમણે થપ્પડ માર્યો, તે કહ્યો હતો કે 14 પાટીદાર યુવાનોને ભરખી ગયો છે તું. એટલે શું પાટીદાર સમાજની નારાજગી હવે હાર્દિકની સામે આવી રહી છે, કોંગ્રેસ નેતા હાર્દિકની સામે? શક્ય છે કે આ પાટીદાર યુવાનોની નારાજગી પણ હોઈ શકે, પાટીદાર સમાજની નારાજગી પણ હોઈ શકે. શક્ય છે કે આ એક મોટિવેટેડ પ્રયાસ હોય કે આખા મુદ્દાને ટ્વિસ્ટ આપવાની પણ કોશિશ થઈ રહી હોય. એટલે જ્યાં સુધી આપણી પાસે તથ્યો સંપૂર્ણ બહાર ના આવે, આ વ્યક્તિને ખરેખર કોઈ ઈરાદાપૂર્વક મોટિવેટેડ ઇસ્યુથી મોકલવામાં આવ્યો હોય, આપણે કોઈ વ્યક્તિનું નામ નથી લેતા, પરંતુ અન્ય રાજકીય પક્ષો પર પણ એવા આક્ષેપ થઈ રહ્યા છે કે એ લોકોએ પાટીદાર સાથે અન્યાય કર્યો છે અથવા તો બીજો પક્ષ છે પાટીદારનું તૃષ્ટિકરણ કરી રહ્યું છે. એટલે જ્યાં સુધી આ કિસ્સામાં સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી આપણે કોઈ એક તારણ પર ન પહોંચી શકીએ. પરંતુ સૌએ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, એનસીપી સહિત તમામ રાજકીય પક્ષોએ એકી અવાજે આવી ઘટનાને વખોડી નાખવી જોઈએ. આજે હાર્દિક પટેલ પર હુમલો થયો છે, કાલે અલ્પેશ ઠાકોર પર કે ભાજપના કે કોંગ્રેસના કોઈ પણ નેતા પર થઈ શકે છે. અને આ પ્રકારનું કલ્ચર જે છે ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ, જે વિનોબા ભાવેની ભૂમિ છે ગુજરાત, જે એમની કર્મભૂમિ ને જન્મભૂમિ રહી છે, ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિને પાંગરવા ન દેવી જોઈએ. બિલકુલ અજયભાઈ, આભાર ટીવી9 સાથે વાતચીત કરવા બદલ. તો